સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ઝાંસી કી રાની ગાર્ડનમાં તંત્ર દ્વારા ટાવર ઊભા કરવાના પ્રયાસથી સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે। વહેલી સવારે આ ગાર્ડનમાં લોકો કસરત કરવા માટે આવે છે, પરંતુ ટાવર ઊભા કરવાના નિર્ણયથી આ શાંત વાતાવરણમાં રેડિયેશન વધશે તેવો ડર છે। સ્થાનિક રહીશોને ગાર્ડનમાં આવતા લોકોએ ટાવરના વિરોધમાં વહેલી સવારે જ એકત્ર થઈને રજૂઆત કરી છે। તેઓએ આક્ષેપ કર્યા છે કે ટાવરથી રેડિયેશનના કારણે પક્ષીઓ અને વન્યજીવોને નુકસાન થશે, તેમજ ગાર્ડનમાં વ્યાયામ કરતા રહીશોના સ્વાસ્થ્ય પર ખતરો ઊભો થશે। ऑलरेडी एक टावर लगा हुआ है एयरटेल कंपनी का 5G का, और अभी नया टावर लगाने की यहाँ पे प्रतिक्रिया चल रही है जियो फाइबर का, जिससे हम सबको यही आपसे तकलीफ है कि यहाँ पे हम रेडिएशन से बहुत सारी प्रॉब्लम, ऑलरेडी पहले इतना सारा टावर है जितने सारी बर्ड्स मर रही है, तो नए से नया एक और टावर लगा रहे हैं और तकलीफ लोगों को देने के लिए। અહીંયા 6-7 મહિનાથી રોજ 8:30 થી 9:30 યોગા કરવા માટે આવીએ છીએ। આ ગાર્ડન અમને લાગ્યું કે પ્રકૃતિની વચ્ચે અમે બેસીને યોગા કરીએ। અહીંયા પશુ પંખીઓનો અવાજ અમને સાંભળવાનો મળે, ઝાડ પાનનો પવન આવે, અમને કુદરતી વાતાવરણ અમને જોઈએ, એટલે અમે આ બધા ઉધનાના રહીશો આજુબાજુની સોસાયટીઓમાં રહીએ છીએ। અમારા માટે ફક્ત ને ફક્ત એક જ ગાર્ડન છે।